તો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી, આવી ગયો છું તમારા સમક્ષ આજે એક નવો વિડીયો લઈને. તો ઘણા સમયથી ઘણા બધા સવાલો છે કમેન્ટ સેક્શનની અંદર પૂછાણા હતા, જે આપણે વિડીયો બનાવી હતી છેલ્લી કોન્સ્ટેબલની ઉપર. તો એ વિડીયો પર ઘણા બધા મિત્રોનો સવાલ હતા, તો એના જે આપણે આન્સર આપવાની ટ્રાય કરીશું. તો જો તમે નવા હોય ચેનલ પર તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચાલો આપણો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા એક ભાઈનો સવાલ હતો કે ભાઈ, યુવા મોક ટેસ્ટ બુકમાં 130 જેટલા માર્ક્સ આવે છે, એવરેજ કેમનું થશે? તો જો તમારા યુવા ઉપનિષદની તમે મોક ટેસ્ટ આપતા હોય તો એની અંદર તમારે 130 જેવા માર્ક્સ આવતા હોય તો તમારી મહેનત સારી કહેવાય છે, પણ તમે હજુ 140થી 150નો ટાર્ગેટ રાખવું જોઈએ. અને જો તમારા માર્ક્સ 140થી 150 એવરેજ આવતા હોય તો તમારે વધારે કંઈ ચિંતા કરવાની જરૂરત નથી. તમારા કોન્સ્ટેબલની એક્ઝામની અંદર પણ સારા માર્ક્સ આવશે, કારણ કે યુવાની મોક ટેસ્ટ છે એ વધારે સહેલી પણ નથી અને વધારે હાર્ડ પણ નથી, મીડિયમ લેવલની છે. અને જો પેપર મીડિયમ લેવલનું એ નીકળે કે હાર્ડ નીકળે તો તમારા માર્ક્સ આરામથી કવર થઈ જાય છે. તમારા 140થી 150 માર્ક્સનું ટાર્ગેટ રાખવું જોઈએ. એ જ ભાઈએ મને આગળ પૂછ્યું હતું કે તમારે કેટલા આવે એવરેજ. તો મારા એવરેજ માર્ક્સ યુવા ઉપનિષદની બુક છે એની અંદર મારા 115થી 120 માર્ક્સ છે એ એવરેજ આવતા હતા. એ ગયા વર્ષની વાત છે. અને મારા એક્ઝામની અંદર પણ એટલા જ માર્ક્સ આવ્યા હતા, 117 માર્ક્સ, અને કટ કરીને 108 જેવા માર્ક્સ મારા થયા હતા. તો જેટલા તમારી યુવા ઉપનિષદની જે મોક ટેસ્ટ છે એની અંદર આવે છે એના 5-10 માર્ક્સ ઉપર નીચે કરીને તમે તમારો મેરિટ ગણી શકો છો. એટલા માટે તમારો ટાર્ગેટ 140થી 150 માર્ક્સનું રહેવું જોઈએ. આ ખાલી યુવા મોક ટેસ્ટની આપણે વાત કરીએ છીએ. તો પછી એક ભાઈએ પૂછ્યું છે કે કરંટ અફેર્સની PDF મૂકો ટેલિગ્રામમાં. તો ટેલિગ્રામમાં મૂકવાની જરૂરત નથી, છતાં તમે કહેતા હોય તો હું મૂકી દેવા, પણ તમે ગૂગલ પર જઈને આઈસી લખશો, આઈસી કરંટ અફેર્સ, એટલે તમને ગૂગલ ઉપર આઈસીની કરંટ અફેર્સની PDF, વીકલી PDF અને મંથલી બંને મળી જશે તમને, એ પણ ફ્રીમાં. તો તમે ત્યાંથી જઈને કાઢી શકો છો. પછી એક ભાઈ કહે છે, જે આપણે કોન્સ્ટેબલની વિડીયો બનાવી હતી બુક લિસ્ટની, એની અંદર ભાઈનું કહેવું એવું છે કે શું કામ ભાઈ ભ્રમણા ફેલાવો છો? તે કોઈ બુક વાપરી નથી, બધી જ નવી છે અને બુક લિસ્ટ સજેસ્ટ કરે છે. તો ભાઈ એમાં એવું છે, જે પણ મેં બુક્સ પછીથી મારા માટે નવી મંગાવેલી છે, બધી બુક્સ મેં મારા મિત્રો જોડેથી લઈને વાંચતો હતો. પછી મારા મિત્રોએ મારા પાસેથી એમની બુક લઈ લીધી, કારણ કે એમને પણ વાંચવાનું તો એ લોકો પણ તૈયારી કરે છે. તો આ બુક્સ મેં મારા માટે મંગાવી હતી, એટલે તમને નવી દેખાય છે. અને થોડા સમય પછી આ બુક્સનો વિડીયો મેં તમને ફરીથી કાઢીને બતાવવા પછી તમને દેખાઈ જશે કે મેં કેટલી બુક વાપરી છે અને કેટલી વાંચી છે. કારણ કે જે બુક મેં પોતે મારા માટે મંગાવી છે, જે બુક મેં તમને સજેસ્ટ કરું છું એ મારા પોતા માટે મેં મંગાવેલી છે અને મારી પર્સનલ ચોઈસ છે. તો જો તમને વાંચવાનું હોય તો તમે વાંચી શકો છો, ફોલો કરી શકો છો, અથવા તો તમારી ઈચ્છા છે, તમારા મત મુજબ તમે કંઈ પણ ફોલો કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હાલ કોન્સ્ટેબલની પરીક્ષા માટે 40થી 45 દિવસ જેટલા રહી ગયા છે. અને કોન્સ્ટેબલની એક્ઝામની અંદર જો તમારે સ્થાન લેવું હોય તો તમારે રોકડા બંધારણના 30 માર્ક્સ કવર કરવા ખૂબ જરૂરી છે. અને આટલા ઓછા સમયમાં તમે મોટી મોટી બુક્સ વાંચવા બેસશો એ યોગ્ય નથી. તો એના સોલ્યુશન માટે મેં લઈને આવ્યો છું કોન્સ્ટેબલની હેન્ડ રિટન બંધારણની નોટ્સ, જે મારી પર્સનલ નોટ્સ છે, જે મેં પોતે વાપરું છું, જે મેં પોતે વાંચું છું. એ નોટ્સ મેં તમારા માટે લઈને આવ્યો છું. માત્ર ને માત્ર 49 રૂપીસ, એટલે 49 રૂપિયાની અંદર તમારે આ PDF મળી જશે. 127 પેजेस છે, ટુ ધ પોઈન્ટ બધું લખવામાં આવેલું છે અને હેન્ડ રિટન છે, મારા પર્સનલ નોટ્સ છે. જો તમને લેવા હોય તો તમે આ વોટ્સઅપ નંબર ઉપર મને મેસેજ કરી શકો છો. આ વોટ્સઅપ નંબર ઉપર તમે જો મને હાઈ મેસેજ કરશો તો તમને ડેમો કોપી જોવા મળી જશે. અને પછી તમે પેમેન્ટ કરીને 49 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ જો તમે મોકલશો તો 24 કલાકની અંદર તમને આ PDF પ્રોવાઈડ કરી દેવામાં આવશે. અને એની સાથે સાથે તમને મેં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એની પણ નોટ્સ ફ્રીમાં પ્રોવાઈડ કરવાનું છું. એટલે કે 49 રૂપીસ અંદર 49 રૂપિયા, માત્ર ને માત્ર 49 રૂપિયાની અંદર મેં તમને બંધારણની નોટ્સ અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની નોટ્સ પ્રોવાઈડ કરી આપીશ, જે ટુ ધ પોઈન્ટ છે અને પરીક્ષા યોગ્ય છે. એની અંદર કંઈ વધારે આપવામાં આવ્યું નથી એની અંદર. અને જો તમે આટલું કરી નાખશો તો બંધારણની અંદર તમારા 22 થી 25 માર્ક્સ પાક્કા થઈ જશે, એ મારી ગેરંટી છે. તો જો તમને બંધારણની મોટી મોટી બુક્સ નથી વાંચવાની અને ટૂંક સમયમાં જો તમારે બંધારણ તૈયાર કરવાનું છે અને પૂરા માર્ક્સ કવર કરવાના છે તો આ PDF તમારા માટે જ છે. અને આ PDF તમે પરચેસ કરશો એટલે તમારું બંધારણનું ટેન્શન મટી જશે. તો જરૂરથી તમે વોટ્સઅપ કરજો અને ડેમો કોપી જોઈ લેજો. પછી લેવી કે નહીં લેવી તમારી ઈચ્છા છે, અને મારા મત મુજબ તો તમારે લઈ લેવી જોઈએ. તો આગળ વધીએ. કોન્સ્ટેબલની એક્ઝામ ક્યારે લેવાશે?
તો એ ભાઈએ પૂછ્યું હતું થોડુંક આપણે આ ભાઈએ સવાલ પૂછ્યો હતો પણ આપણે થોડુંક વિડીયો બનાવવામાં લેટ થઈ ગયો. તો તમને પણ ખબર હશે કે જૂન મહિનાની અંદર કોન્સ્ટેબલની પરીક્ષા લઈ લેવાની છે. પછી એક ભાઈએ પૂછ્યું છે કે હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી એનસીઈઆરટી સિરીઝમાંથી જ કરવું કે અલગ અલગ ક્યાંથી કરવું પડશે. તો હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી જો તમે એક બુક છે પેલી યુવાની એનસીઈઆરટી સિરીઝ આવે છે, જો તમે એ તૈયાર કરી હોય તો તમારો ભારતનો વારસો, ભૂગોળ અને ઇતિહાસ તૈયાર થઈ ગયો હશે. અને જો તમારે ગુજરાતનું પણ કરવું છે તો તમે કોઈ પણ જીકેની બુકમાંથી કરી શકો છો, એટલું ઇનફ રહેશે. એક ભાઈ કહે છે કે મોક ટેસ્ટ આપો ને, તો મોક ટેસ્ટનું આપણે કંઈક આયોજન કરીશું. હાલ કોન્સ્ટેબલની પરીક્ષા નજીક જ છે તો એના 40 થી 45 દિવસ વધેલા છે, તો એની અંદર આપણે મોક ટેસ્ટનું કંઈ ના કંઈક આયોજન કરીશું. એ તમને વિડીયો બનાવીને મેં જાણ કરીશ. તો મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી પૂછી શકો છો. એના જવાબ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચોક્કસથી આપીશું. અને બંધારણના નોટ્સ જો તમારે લેવા હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ જરૂરથી કરજો. અને મારા મત મુજબ આ નોટ્સ તમારે લઈ લેવા જોઈએ, કારણ કે 127 પેजेसની અંદર હેન્ડ રિટન નોટ્સ છે અને 127 પેजेसની અંદર સંપૂર્ણ બંધારણ કવર કરી લેવામાં આવ્યું છે. અને જો તમે આટલું પ્રિપેરેશન કરી લેશો તો તમારા બંધારણની અંદર 22 થી 25 માર્ક્સ આરામથી આવી જશે. તો આ હતો આજનો વિડીયો મિત્રો. જો તમારા કોઈ પણ સવાલ હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવતા જજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.